हेलो दोस्तों, वेलकम टू टर्न्स एंड क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો ડીજીવીસીએલ જુનિયર એન્જિનિયરની થોડાક સમય પહેલા એક્ઝામ લેવાયેલી હતી અને ત્યાર પછી 394 લોકોનું સિલેક્શન એની અંદર થયેલું હતું। એટલે ડીજીવીસીએલની જુનિયર એન્જિનિયરની જે એક્ઝામ હતી આજી વખતે બધા જ ડિસ્કોમની કમ્બાઈન એક્ઝામ હતી। એટલે કે જેટકો, ત્યાર પછી આપણે પીજી, ડીજી, યુજી અને એમજી આ પાંચ કંપનીઓ માટે બધી સાથે એક્ઝામ હતી। હવે એનો ફર્સ્ટ રીસપ્લિંગ રાઉન્ડ અત્યારે બહાર પડી ગયો છે, બરાબર। એનો મતલબ એવો છે કે આની પહેલા જેટલા પણ વિદ્યાર્થી મિત્રોને જોબ મળેલી હતી, 394 લોકોને જે જોબ આપેલી હતી, બરાબર, તો એની અંદર કોઈને પીજીવીસીએલ, એમજી, ડીજી, યુજી અને જેટકો અલગ અલગ એ લોકોને પોસ્ટ આપેલી હતી। પછી ત્યારે ફર્સ્ટ પ્રિફરન્સ પ્રમાણે એમ કીધું હોય કે ભાઈ કોઈ વ્યક્તિએ નાખ્યું હોય કે ભાઈ પહેલી પ્રિફરન્સ મારી જેટકો છે અને મને જોબ પીજીવીસીએલ માં મળી ગઈ હોય, બરાબર, મતલબ અત્યારે ચોઇસ વાઇઝ પીજીવીસીએલ માં મળી હોય, ઓકે, તો પીજીવીસીએલ માં જોબ એ ભાઈએ જોઈન કરી લીધી હોય, બરાબર। તો હવે અત્યારે જે રીસફલિંગ રાઉન્ડ છે એટલે એનો મતલબ એવો થયો કે ભાઈ મેં ફર્સ્ટ ચોઇસ જેટકો નાખી છે, જો જેટકોમાં જગ્યા ખાલી હોય તો એનું રીસફલિંગ કરી અને એને પીજીવીસીએલ માંથી જેટકોમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે। તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રોને, અમુક ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જે લોકોને પીજી, ડીજી, યુજી, એમજી એમાં અલગ અલગ 4 બ્રાન્ચ છે, મતલબ 4 જે ડિસ્કોમ કંપની છે એની અંદર જોબ કરતા હોય, એમાંથી બધા જેટકોમાં ટ્રાન્સફર થયા છે, તો એ લોકોને કોંગ્રેચ્યુલેશન, બરાબર। અમુક લોકો પીજી માં, અમુક લોકો પીજી માંથી કોઈ ડીજી માં, કોઈ ડીજી માંથી એમજી માં એવી રીતના ટ્રાન્સફર થયા છે, મતલબ પોતપોતાની રીતે એવી રીતના એ લોકોએ ટ્રાન્સફર લીધું હોય અથવા જે ફર્સ્ટ પ્રિફરન્સ આપી હોય એના પ્રમાણે એ લોકોને ટ્રાન્સફર કરેલું છે। પીડીએફ છે એ આપણા બધા વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપની અંદર શેર કરી દેવામાં આવેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો। મોસ્ટલી ટેલિગ્રામ ગ્રુપ અથવા ટેલિગ્રામ ચેનલ એની અંદરથી તમે જોશો તો એટલે એમાં તમને પીડીએફ મળી જશે। વોટ્સઅપ ગ્રુપમાં કદાચ તમે જોઈન થાવ તો એમાં તમે આગળની વસ્તુ, આગળના મેસેજ તમે ન જોઈ શકો, બરાબર। એટલે ટેલિગ્રામ ચેનલ અથવા ગ્રુપની અંદર તમે જોઈન થશો તો ત્યાંથી તમે પીડીએફ મેળવી શકો છો, ઓકે। હવે આના મેઇન સમાચાર સારા એ કહી શકાય કે ભાઈ જો આ રીસફલિંગ રાઉન્ડ બહાર પડ્યો છે એનો મતલબ એવો છે કે ભાઈ પીજીવીસીએલ માં પાછી જગ્યા ખાલી થાય, એમજી માં, ડીજી માં, યુજી માં પાછી જગ્યાઓ ખાલી થાય, કારણ કે એમાંથી વિદ્યાર્થી મિત્રોને જેટકોમાં પ્રિફરન્સ મળ્યું એટલે જેટકોની અંદર જોબ મળેલી છે, તો એ જે જગ્યા ખાલી થઈ તો એનો મતલબ એવો છે કે ટૂંક સમયની અંદર વેટિંગ લિસ્ટ બહાર પડી શકે છે। એટલે એનો મતલબ કે ભાઈ નવા વિદ્યાર્થીઓને હવે પાછું લિસ્ટ બહાર પડી શકે છે અને જોબ આપી શકે છે, બરાબર। એટલે મે બી બની શકે કે 1-2 વીક ની અંદર અથવા આ મંથ ની અંદર વેટિંગ લિસ્ટ આવી શકે છે, બરાબર। જો કે ઘણા સમયથી બધાને શંકા હતી જ કે ભાઈ ટૂંક સમયમાં આવી શકે એમ છે, પણ આ રીસફલિંગ રાઉન્ડ આવી ગયો તો એનો મતલબ એવો છે કે હવે આપણે ફાઇનલ કહી શકીએ કે ભાઈ મોસ્ટ ઓફ જાન્યુઆરી એન્ડ અથવા ફેબ્રુઆરીના ફર્સ્ટ વીક સુધીમાં આપણું વેટિંગ લિસ્ટ આવી શકે છે અને બરાબર નવા બીજા વિદ્યાર્થી મિત્રોને જોબ લાગી શકે છે। તો એ વિદ્યાર્થી મિત્રોને પણ જે લોકો નજીકના માર્કથી રહી ગયા હોય તો એમના માટે પણ સારા સમાચાર કહી શકાય, ઓકે। બાકી કંઈ પણ વધારે અપડેટ આવતી જશે તો એ હું તમને માહિતી આપણા વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ અથવા વિડીયોના માધ્યમથી આપતો જઈશ। બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ કરી શકો છો અથવા પર્સનલમાં મેસેજ કરજો। થેન્ક યુ ફ્રેન્ડ્સ।